જ હાલે, એક જ હો. હવે મારા ભાઈ તમારું ઘરમાં નથી હાલતું, શું એક જ હાલે? ઉડે તો જા, નકર બાવળિયામાં ઘા. ઈ તો ટાણું આવશે ત્યારે ખબર પડશે. 120 ની સ્પીડે હાલે હો, ઈ હુટા ને છૂટા હાથે. એલા એટલી બધી સ્પીડમાં ગાડી ન હકાય. જઈશો ભંગારના ભાવે, એક તો ઘરે બધા રાહ જોતા હોય અને પછી બધા સ્ટોરી મૂકશે, કુદરત તારા ખજાને ખોટ શું પડી. અરે મોતની બીક અમને ન હોય, અમે મોત હાથમાં લઈને જ ફરી અને હાઈવે ઉપર અમે ફૂલ લીવર મારી. એલા એટલું બધું લીવર ન દેવાય. એક તો ઘરે બાજીને 50 રૂપિયા લઈને પેટ્રોલ નાખો હો અને પાછા ગામમાં સોટા કરો હો. રોલા સોટા તો કાયમ રહેવાના અને રોડ ઉપર રેસ તો ચાલુ જ રહેશે. તો હવે મારા ભાઈ તું ઘર ભેગો થા, નકર તારા વિસા ખરી જાય, વારે નહીં લાગે. સપના જુઓ, સપના. જોયું ને, આટલી જ વાર લાગે. અને શું કહેતો હતો તું? ઉડે તો જ હા, નકર બાવરિયામાં ઘા. અને હવે ઉડે તો જ હા અને તું જેલ ભેગો થા. આલ્યો સાહેબ. ક્યાંય પણ આવા આવારા તત્વો ક્રાઇમ કરતા જણાય તો 100 નંબર ઉપર કોલ કરવો. મહિલા ઉપર અત્યાચાર થતા હોય તો 181 નંબર ઉપર ફોન કરવો. પ્રજા માટે દિવસ અને રાત નથી જોતી ગુજરાત પોલીસ. પ્રજા માટે વાર અને તહેવાર નથી જોતી ગુજરાત પોલીસ. પ્રજા માટે 365 દિવસ હંમેશા સાહસ, સહકાર અને સેવામાં હોય છે. એ છે આપણી ગુજરાત પોલીસ. તો પ્રજાની પણ ફરજમાં આવે કે આપણે ગુજરાત પોલીસને સાથ, સહકાર અને સપોર્ટ આપીએ અને ગુનો ન કરીએ. બસ આટલું જ હું કહેવા આવ્યો હતો. જય હિન્દ.